આજે બનાવીશું આપણે અળવીના પાતરા. એના માટે આપણે 10 થી 12 નંગ અળવીના પાન લઈ લઈશું. એને સરસ ધોઈ અને આપણે કોરા કરી દઈશું. હવે આપણે જે જાડી નસ આવે એને આપણે કાપી દઈશું. આ રીતે ધીરે ધીરે આપણે નસને કાપી દઈશું, જેથી આપણું પાન તૂટે ના. આ બાજુમાં એ પણ આપણે જાડી હોય તો એને પણ આપણે કાપી દેવાની. આ રીતે આપણે સરસ નસોને કટિંગ કરી લેવાની. હવે આપણે 3 કપ ચણાનો લોટ લઈ લઈશું. બીજી થાળીમાં આપણે 3 નંગ લીલા મરચાં, લસણ, આદુ નાખી અને સરસ આપણે પીસી દેવાનું. અને આ ચટણી આપણે ચણા લોટમાં નાખી અને 2 ચમચી ધાણા જીરું, હળદર, 1 ચમચી લાલ મરચું, હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, અજમો, સફેદ તલ, મીઠું, અને આંબલી અને ગોળનું પાણી નાખીશું. સરસ આને મસાલા બધા અંદર મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીશું. આ રીતે પહેલા થોડું પાણી નાખીશું અને સરસ આપણે મિક્સ કરી દેવાનું પાણી અંદર. હજુ થોડુંક કાઠું છે, હજુ પણ થોડુંક પાણી અમે નાખીશું અંદર. અને આ રીતનું આપણે બેટર તૈયાર કરીશું, ના જાડું કે ના ઘણું પતલું. હવે આપણે અળવીનું પાન લઈ લઈશું. એના ઉપર આ રીતે આપણે બેટર લગાવી દઈશું. આ રીતે આપણે સરસ લગાવી દેવાનું. હવે આપણે બીજું પાન લઈ લઈશું. એને આ રીતે આપણે ઉપર મૂકી દઈશું. આના ઉપર પણ સરસ આપણે બેટરને લગાવી દેવાનું. હવે આપણે ત્રીજું પાન લઈ લઈશું. એને આ રીતે ઉપર મૂકીશું. આના ઉપર પણ આપણે બેટર લગાવી દઈશું. આ રીતે આપણે સરસ બેટર લગાવી દેવાનું. હવે આપણે આ રીતે બાજુથી વાળી દઈશું. પેલી બાજુથી પણ આપણે વાળી દેવાનું. અને એના ઉપર પણ આપણે થોડો બેટરને લગાવી દેવાનું. હવે આનો આપણે રોલ બનાવી દઈશું. આ રીતે આપણે સરસ રોલ બનાવી દેવાનો. આ રીતે આપણે બધા રોલને તૈયાર કરી દઈશું. પાણી બનાવવાનું ગરમ થઈ ગયું છે, તો આમાં હવે આપણે આને બાફી દઈશું. અંદર આ રીતે સરસ રોલ મૂકી અને આપણે ઢાંકી દેવાનું. હવે આને આપણે ઢાંકી દઈશું. 30 થી 40 મિનિટ થવા દઈશું આપણે આને. હવે આપણે ચેક કરીશું. લોટ ચોટતો નહીં એટલે એકદમ આપણે હવે થઈ ગયા છે.
આને ઠંડા કરીશું. ઠંડા થઈ ગયા છે તો આને આપણે કટિંગ કરી લઈશું. આ રીતે આપણે ધીરે ધીરે કટિંગ કરી દઈશું. આ રીતે બધા વાતાવરણને કટિંગ કરી દેવાના. બધા કટિંગ થઈ જશે તો આનો આપણે વઘાર કરીશું. એના માટે આપણે 2 ચમચા તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય તો આમાં આપણે રાઈ નાખીશું. હવે આમાં આપણે સફેદ તલ નાખીશું. અને હવે ધીરે ધીરે આપણે આમાં પાત્ર નાખી દઈશું. સરસ આ રીતના આપણે પાત્રને હલાવી દેવાના, જેથી વઘાર સરસ મિક્સ થઈ જાય. આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાના. થઈ ગયા છે આને તો આને આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણે અળવીના પાત્રા.